નકરું સૈયારા સૈયારા ન કરવું, થોડું હૈયારાનું રાખો. સૈયારા સૈયારા અમે હૈયારા કામ કર્યા છે, ઢાલ કરી યાર. અને એટલું બધું હૈયારા બહુ સૈયારાનું આમ કેવું જોયું સ્વામી. હું આમાં રીલ શું જોતો હતો, મારો રામ ભલો કરે અજ્ઞાનતાની મૂર્તિઓ હોય છે બધી, એવું લાગ્યું. એ પિક્ચર જોવે અને બધા રોવે. શું કામ રોવે? કેમ દાંત કાઢો છો? એલા હે હાથમાં આવી જાઓ સૈયારા વાળા. ઈ પાછું રોવે શું કામ? જૂનો પાસ્ટ યાદ કરતા હોય બધાને, જૂનો પાસ્ટ યાદ કરતા હોય. કેવો પાસ્ટ? કે એનો કંઈક જે કંઈ જિંદગીમાં ક્યાંક બ્લોકમાં વીઆઈ ગયા હોય, ક્યાંક શિફ્ટીમાં આવી ગયા હોય. હું આજના યુવાન બે હાથ જોડીને પ્રાર્થના કરું, જેને પેટ આપ્યું ને, પેટ આપ્યું એ પૂરવાનું આપતો હોય. બધું છે ને તમારી હાથમાં અમુક નિયમો ન લ્યો, થોડાક નિયમો ઈશ્વર ઉપર જવા દો. હા, કૃષ્ણ વીએ ગયા, રામે વીએ ગયા, બધા વીએ ગયા. મારા બાપ તમારી હાથમાં કાંઈ નથી. તમારા મનમાં એવો ફાંકો ન રાખો. 5-15 હજાર રૂપિયા રળી દો પછી જે બધાને ઇગ્નોર કરવાનું ચાલુ કરો છો ને, હું જ કંઈક છું, તમે કાંઈ નથી. એક વસ્તુ સમજો, તમે કાંઈ સવજ નહીં, તમારે વેલ્યુ જ નથી કાંઈ. સમજો ને તો 15,000 રૂપિયા તમે બાપુજીના હાથમાં આપી દો એટલે તમારા મનમાં તમે શું સમજો? બાપુજીએ 30 વર્ષ કાઢને કે હૈયારામાં ને હૈયારામ, તમે કાં સૈયારામ પીડાયેલા? એને 1000 રૂપિયા રળીને હાથમાં આપતા શીખી જાવ તો જો હૈયારા જેવું લાગે, મજા જ આવે. 15-15, 20-20, 25-25 વર્ષના યુવાનોને બહેનોને કરી દે છે આપણો બાપ ને આપણી માં, તો એના પગના તળિયે જે છાલા પડી ગયા હોય ને તે તમને આહુડા આવવા જોઈએ. કોઈક તોડીને દિલ તોડીને વી ગયા, એમાં રોવાનું ન હોય. ગાંડાવ બહાર નીકળી જાવ. તમે આ હાટું આવ્યા છે એમને, તમે આ હાટું છે ને એમ લીધો. એલા પાછા શેડ સોંગ સાંભળે. શેડ સોંગ કેવા? શેડ સોંગ 10 વાગે એક તો જાગે અને એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાયા હોય અને વેચ વેચના રોસડા વાળા બ્લેન્કેટો. મારો દીકરો હાથ ફેરો એટલે હરી જાય. ક્યાંથી આવડા ઊભા થાય? એને દેવાય ફાટલું ગોદડું, આમ હાથ ફેરો લહરી જાય અને કાનમાં કાળા ડીટીયા ભરાઈને પાછા ગીત કેવા વગડે ખબર? શેડ સોંગ વાળા. कहने को सच अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस याद साथ है. એ ગાંડાઓ બારા નીકળો, મારા વાલાઓ બારા નીકળો. આવા શેડ સોંગ સાંભળવાના નથી થતા. તમારું મગજ જેથી અસ્થિર મળે ને થવાનું, અસ્થિર એટલે કે સ્થિર નો થાય ને, તેથી નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો મારો બાપલ્યો. હે જાદુ બાપા ગઢડા વાળાને સાંભળો, અમારા ચલાળાના કાંજી બુટા બારોટ. મોહબ્બત કીજે મર્દ કી, કબૂ કીજે કામ. સાંભળો આને કોક દી સાંભળો, એ સાચું હોનું હતા. નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, લાખણસિંહ બાપા ગઢવી, ભીખુદાનજી ગઢવી, ઈશ્વરદાનભાઈ ગઢવી, આ સાંભળ્યા જેવા લોકો છે યાર. આમાં સાંભળો તમે. આ દાખલા તરીકેની એક વાત કરું, સ્વામી કેટલું પ્રેમથી કે કેટલું તમને મગજમાં ઉતરી જાય. હું આગળ કડવી ભાષાથી કહું, તમે સ્વામી ખોટા લેવાના, લવાય જ નહીં. આ ઘણા ધંધા ભાંગશે એવું કે હો. પણ એક વસ્તુ કહું, ઘેરે બાન બાપુજી બેઠા હોય ને આપણી ઘેરે સંતો આવ્યા હોય ને તો એની વાત સાંભળજો. એનું રીઝન તમને આપું કે તમે અત્યારે કોઈક ખીજાવા વાળું, તમને કોઈક વઢવા વાળું, તમને કોઈક બોલવા વાળું, તમને કોઈક રોક ટોક કરવા વાળું છે ને, તો સમજી લેજો દુનિયાની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થાવ છો યાર. તમને કોઈક ખીજાવા વાળું તો છે, તમને કોઈક કહેવા વાળું તો છે. દુનિયાને કોઈ કહેવા વાળું નથી. આવા શેડ સોંગમાં બહાર નીકળો વાળો. ભજનમાં આવો મારો બાપલ્યો. કેવું ગાયું? ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. આ તમારું મગજ સ્થિર થઈ.